સૌથી કોમન કારણ બાળકોમાં જો એલર્જીનું હોય ને તો એ હાઉસ ડસ્ટ જ છે. એટલે એકચ્યુઅલી એક ટ્રિગર તો કરે જ છે, પણ એના માટે ખાસ ધ્યાન એ રાખવું પડે કે પેટ્સ હોય તો એના જે ડેન્ડર્સ હોય છે એના કારણે અથવા હાઉસ ડસ્ટના કારણે બાળકોમાં એલર્જી થાય જ છે. પણ ખાલી એમ જ કહી દેવું કે આ બાળકને હાઉસ ડસ્ટની એલર્જી છે કે આ બાળકને પેટની એલર્જી છે એવું નહીં કરવું જોઈએ. એકચ્યુઅલી તો એલર્જી ટેસ્ટિંગ હવે અવેલેબલ છે. પહેલાના સમયમાં એ નહોતી અવેલેબલ. હવે જ્યારે અવેલેબલ છે તો આપણે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે એલર્જી ટેસ્ટ કરીએ. એની અંદર જો આવે છે કે નહીં આ બાળકને એલર્જી છે તો યસ એ એલર્જી હોય. અને સેકન્ડ, ઘણી બધી વાર એવું પણ જોયું છે કે બાળકને એલર્જી હોય પણ માઇલ્ડ એલર્જી જ હોય. જેમ કે તમારા ઘરમાં પેટ તરીકે ડોગ છે પણ તમારા બાળકને સિમ્પલ જ શરદી ખાંસી થાય છે, એને દવા નથી લેવી પડતી અથવા એને વારંવાર શ્વાસ ચડી જાય એવી તકલીફ નથી થતી, તો એ મિનિમમ ઇન્ફેક્શન છે. તો એવામાં અમે કહીએ છીએ કે એને સેન્સિટાઇઝ કરો, એટલે થોડો ટાઈમ માટે એક્સપોઝ કરો. એના બેડરૂમમાં ડોગ્સ કે પેટ્સ નહીં રાખો. થોડો ટાઈમ પછી પાછો એના કોન્ટેક્ટમાં લાવો. જો તકલીફ નથી વધતી તો એ એલર્જી ધીમે ધીમે ડિસેન્સિટાઇઝ થઈને જઈ પણ શકે છે. સો એ મિથ જેવું જ છે કે નહીં ડોગ્સ અને પેટ્સ કે ડેન્ડર્સ જે હાઉસ ડસ્ટ છે એની એલર્જી જ હોય છે. ચેક કરો, છે તો છે, નહીં તો નથી.